जय। उगमेश्वर हरीर सागर देवनी जय। सोनल मातनी जय। भवतारण भवजल पीरणी श्री वालिकांता मातनी जय। स्वामी सर्वानंद महाराजनी जय। भक्तोना भेरू दादा रामदेवजी महाराज सनातन धर्म की जय। उगम खोज की जय। प्रथम वंदन पूर्ण प्रेम थी सद्गुरु स्वरूप साकार। नमो नमो निज नाम ने निर्गुण निराकार। सद्गुरु ने करुणा थकी औपजो निर्मल ज्ञान। शुद्ध चैतन्य तुरिया पदे रहे निरंतर ध्यान। तो ध्यान मूलम गुरु जी नी मूर्ति पूजा मूलम गुरुपद। मंत्र मूलम सद्गुरु संतना एक वाक्यो। मोक्ष मूलम केवल गुरु कृपा। बप्पा भोजल राम भगवान जज्जा जैनो जय जय नाथ। लल्ला लक्ष्य लगनी लागता भरत पाम्यो प्रेम प्रसाद। बाळ करूवे बउआ माटे माता जाने ए मरम रे। बाळ करूवे दुखने माटे माता समझे प्राण तेरी मर्जी जाने। धरणी धर्म बाळ करूवे दुखने माटे। Thank you.
સમરી ના વાગે મગર બદામે વાયો મગર બદામે વાયો વિશ્વપતિ છે
પતિ છે એવી સુંદરી અયુરા થયો હાથ જોની રાજ કહે પતિ રાજ જો મારા ગુરુએ તુજને માકે માતા જાણે ધર્મ જોને સ્વામી કે મરજી તમને ધરને ધરનો રામ જોને मुझे माया काया निर्मल
હા બાજી ગરમી એ બાજી આવો જમુરો બાજી ગરમી એ બાજી આવો એનો જમુરો હરિની માયા હરિની માયા બહુ બલવંતી સંતો પાસે હારે જોને તુતે માયા કાયાની રંગતાઈ આપણે આજે આસો વદ આઠમ જોકે આઠમનો આપણે આનંદ ઉત્સવ અસલગામ આશ્રમે કરીએ પણ હવે ડાય બાપાનું કંઈક આ દેવ બાપાનું કંઈક પુણ્યમાં કામ કરી ગયું અને યોગાનો યુગ જય આઠમ આમ તો ડાયા બાપાની હતી ભાદરવાની એની બદલાએ અજીતભાઈ ખોરદવાળા કે બાપા મારો રાખવી રવિવારના કારણે રજા મળે તો ડાયવર્ટ થઈ એક આઠમ પાછી હવે કુદરતી યોગ દેવ બાપાની તિથિ આવી પાછી મૂળની તિથિ તો સોનામાં સુગંધ વળી અમે અગાઉ આવ્યા હતા તિથિ આપવા લીલબાન બધા આવ્યા હતા તારા હવે એ વખતે કુદરતી મેં કીધું હતું કે કાદો પ્રોગ્રામ અહીં કરશું મેળે એવો સુયોગ થઈ ગયો ને સોનામાં સુગંધ ગુરુદ્વારામાંથી દીનુ બાપા સામેથી કીધું નક્કી કેક થાય આવે નહીં એને બોલે સામેથી કીધું કે આ અઠમે હું આવીશ એટલે પુણ્યતિથિનો અર્થ થાય કંઈક એવા સત્કર્મોનો જ્યારે પુણ્યનો પ્રતાપ થાય ત્યારે એના કુટુંબમાં પરિવારમાં આવા ભાવ જાગૃત થાય. સંતોને તેડાવવા એ નાની મોટી વાત નથી કે આ પૈસાથી રૂપિયાથી કે બાલી કોઈ મોભા આવૃત્તિ તેડાવાતા નથી, પણ જ્યારે પરમાત્માની કૃપા ઉતરે, જ્યારે ગુરુની કૃપા થાય ત્યારે એવો હૃદયમાં ભાવ થાય, ત્યારે એવા સંતો, અને સંતો જેવા ખબર આપણા જેવા જ હોય, રૂખડિયા હોય.
હવે એને ઓળખનારા જ ઓળખ, અધિકારી પુરુષો જ ઓળખ. બાકી જગતમાં તો બધા હરખા જ દેખાય. બધા આવી ટોપી પહેરીને સંત થવાતું છે, બધા ચપ્પા લેગા પહેરીને થોડો સંત થાય. સંતો કંઈક કુદરતે નક્કી કરીને મોકલ્યા હોય. સંતની કોઈ આ એવી કોલેજો આવતી નથી કે આ કોલેજમાં ડિગ્રી લઈને સંત થવાય. સંત એ કુદરતી, જેમાં પવન કુદરતી, પાણી કુદરતી, સૂર્ય કુદરતી, ચંદ્ર કુદરતી, એમ સંતો ભક્તો કુદરતી હોય. દાતારી સુરવીરતા અને ભક્તિ એ કુદરત તરફથી હોય. એની જ્યારે પરમાત્મા બહુ જ્યારે એના પર બહુ અનુકંપા કરે પરમાત્મા, ત્યારે જીવને પોતાના સ્વરૂપ આગળ કરી અને એને અધિકાર આપવા ભક્તિ માર્ગનો. માથે ગુરુનો હાથ હોય. ગુરુ વગરમાં આ જગતમાં ભગવાનના અવતારો પણ હજારો અધૂરા કહેવાય. ઘણાને એ ખબર નહીં કે આમાં ગુરુની શું જરૂર, એટલે અવતારોની જ્યાં ગુરુની જરૂર હતી. તો એ રામકૃષ્ણ દાદા રામદેવજી રામદેવ પીર જેવા અવતારોએ માથે ગુરુ ધારણ કર્યા. આપણે ગુરુનો વ્યક્તિ સમજીએ, આપણા જેવો માણા, એમ માણાનો ગુરુ કે એટલે આપણી શ્રદ્ધાથી જો કોઈ મૂર્તિમાં આપણે ભગવાન કે દેવી દેવતા આપણે માનતા હોય શ્રદ્ધાથી, તો ગુરુ તો પરમાત્માનું ઘડતર છે, પરમાત્માનું સીધું રૂપ છે. સંત એ પરમાત્માનું સીધું રૂપ છે, કંડારેલું. આ કોઈ માણસોએ ભેગા થઈને ઠરાવ નથી કર્યો કે આજથી આ મૂર્તિ પૂજ્યો તમે બધા. આ કોઈ માણસોનો નથી ઠરાવ. આમાં સંત મત, વેદ મત, શાસ્ત્ર મત છે. અને મહાપુરુષો તો સદેહ પૂજાના, દેહ કરી. અને પછી એના જ્યારે દેહ જગતમાં ના હોય ત્યારે એના સ્થાન પણ પૂજાય, અરે એના વસ્ત્રો પણ પૂજાય. જલા બાપાની માળાએ પૂજાય, ઉગારામ બાપાનો જેડીઓ પૂજાય, ત્યારે પૂજાય. કોઈના પગરખા પૂજાય. તો આપણે હું કાયમ દાખલો આલું કે બાપા સીતારામની ગામો ગામ મટ્યું, નકર મા બાપને જ પોવાતા અને આખું ગામ ભેગું મળીને મટી કરે બાપાને. જો આ કમાયું ભજનની, ભજનની કમાઈથી મોટી કોઈ જગતમાં કમાઈ નથી મારા બાપ. અને એ ભજનની કમાઈ કરવા માટે સીધે સીધો આમાં લાગવગ નહીં ચાલતી કે આમાં હગાવાલા, નકર મારા હગાવાલા પહેલાં ના પરોવી દઉં આમાં બેઠાય બધા. પહેલાં તો મારા કુટુંબથી જ ચાલુ કરું ને પછી હગાવાલાનો વારો લો. પણ ભક્તિ માર્ગમાં પૂર્વથી મળ્યા હોય ને મળશું પૂર્વજન્મની પ્રીતે, આમાં નવા ખાતા નહીં ચડે જુગો જુગની રીતે. એટલે દેવ બાપાની પુણ્યતિથિ નિમિત્તે આપણે બધા મળ્યા. એના ઘણા સત્કર્મનું ફળ થયું. વળી ડાયા બાપા ઉપર પહેલેથી જ ભોજા બાપાની કૃપા ઉતરી. એને પહેલેથી જ મળ્યા ત્યારથી એક ધારે ભાવ છે સંતોમાં, એના આખા પરિવારમાં. મિતુબોન તો પેલા બાપા માટે જઈ વખતે શું હળદરનું શાક લઈને આવ્યા, જયંતિ બાપા ઓલે કરતી બનાવી. એટલે આવા હૃદયના શુદ્ધ ભાવ છે બધાના પરિવારના બધાના. અને એટલે આપણે આ બધાને મળવું થયું. વળી આ આપણે જે સ્થળે બેઠા છીએ એ નિરાધારનો આધાર જેવું સ્થાન છે. આ મંદિરમાં પ્રવેશ કોને મળે? જેનું કોઈ ના હોય એનું ઘર અપના ઘર. આનું નામ જ અપના ઘર. જે આવે એનું ઘર ટૂંકમાં. આ ઘરનો માલિક નહીં, જે આવે આ ઘરનો માલિક, જે રહે ટૂંકમાં. ટૂંકમાં જેના જગત કોઈ આધાર નથી આપતો, જગતમાં જેનું કોઈ ઘર નથી એનું ઘર અપના ઘર. એટલે મારા બાપ પછી બગોદરા આપણે દીનુ બાપા, એ પણ 2-3 પ્રોગ્રામ કર્યા આપણે. એ મંગલ માનવ મંદિર છે. જો એ માનવનું જ મંદિર છે, મંગલ માનવ. જો અને અહીંયા આવી જ મૂર્તિ પધરાઈ પ્રભુજીની જ. પ્રભુજી શબ્દ આપે છો. પેલી મૂર્તિ ઘડી લાવવી પડે જયપુરથી, લાખો કરોડો ખર્ચા, પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે. આ મૂર્તિ સીધી સીધી આવી પ્રાણ સહિત. આમાં પ્રાણ પૂરવાના ના આવ્યા, પ્રાણ પ્રતિષ્ઠા થયેલી જ છે. અને ખરેખર આની જે સેવા કરો ને એ સીધી પરમાત્મા સુધી પહોંચો. પેલો તો વચેટિયા હોય, મેં દલાલ હોય પાછા પૂજા ને બીજા જેટલાય હોય એમ વચેટિયા. આમાં વચેટિયો કોઈ નહીં, સીધે સીધો. અમારા બાપા કહેતા 2 વાના સીધા પહોંચો, એક ભજન અને ભોજન. મુખમાં નાખો ને એટલે સીધું ભગવાન સુધી પહોંચી જાય. અને માનવ સેવા એ પ્રભુ સેવા. એમે માનવ મેં આ બધા નિરાધાર માનવ છો. ભગવાન નિરાધાર છો. આખા જગતનો ભગવાનનો આધાર. ભગવાનનો કોનો આધાર? સાચું બોલજો.
નિરાધારા આધારા ભગવાનનું પરમાત્માનું રૂપ છે. એટલે એ ઋષિરાજ નામના મહાત્મા થઈ ગયા. એને આ વાણીમાં ચોખ્ખું એને દર્શન કર્યું જગતનું, કે આ જગતમાં આપણે જેટલું માન્યું હોય એ આપણું નથી, એ કુદરતથી જ હાલે. આપણી સત્તાથી એક આપણે ચોરે બેઠા તો સત્સંગ કરતા હોય બધાએ ભગવાનનો, કે આપણી ઈચ્છા વગર એ ખરી ભાગીને બે કટકા ના થાય. ભગવાનની ઈચ્છા વગર પાંદડું હલે નહીં. આ હાડા ત્રણ મણનો લબાસો અડધા ગામનો, આખા ગામનો, સમાજનો, દુનિયાનો ભાર લઈ ગયા ફરા બધો એ કોણ સમય. એટલે મહાપુરુષો કે બાળક રૂવે દૂધને માટે એની માતા જાણે મરમ જોને. જ્યારે આ જગતમાં જ્યારે બાળક જન્મીને આવે તારા જગતનો એક પણ પદાર્થીના પાચ્ય નહોતો, પોષણ માટે નહોતો. તેથી માના થાનમાં કુદરતે દૂધ બનાવ્યું. અત્યારે હું ઘણી વખત કહું, કોઈ કંકુની કાણી કોથળી નેફામને રાખી હોય, કાણી કોથળી હોય, હાલ એટલે કંકુના થોડાક સાંટણા પડે કે માતાજી આખું ગામ પગે લાગવા જાય. કે ચમ કે પડચો કંકુની ઢગલી કરી. તો આ દરેકની માના ઉદરમાંથી, આ લોહીમાંથી દૂધ કોણ બનાવે? એ માની મમતા મોટો પડતો નથી. અને મા તો દરેકને હોય. કુળદેવીને બીજું બધું પછી આવે, પેલી મા હોય આપણી. પેલી ફોટામાં હાથ ઉડલી હોય જો, અને એ ફોટાવાળી માના આપણે માનવાની, આ મા આપણને માને. ગમે એવો દારૂડિયો છોકરો હોય, ગાંડો હોય, ઘેરો હોય, ગમે હોય, તો એની મા ગોતતી હોય, હાજર ના આવે ને તો સુધી ખાય નહીં. ના મા એટલે ડુંગરે બિહારી બધાને ધ્યાન રાખે ને, છોકરા ક્યાં ફરાડ આવે. એટલે મારા બાપ આમે શક્તિ રૂપ માનું છે, કુદરતનું છે. એટલે બાળક રૂવે દૂધને માટે માતા જાણે મરમ જોને. પ્રાણી માત્રની મરજી જાણે તરણી તરનો ધર્મ. જેને આ જીવ માત્રને મોકલ્યા હોય બધાનો, એ બધી જવાબદારી એની. આપણે ઘણી વખત દાખલો દઈ કે પથ્થરમાં ચાય ખાડો ના હોય, કંઈ ના હોય, પણ જ્યારે અહીંના મારો ને તે એમાંય કીડી નીકળે, એમાંય જીવાત નીકળે. હવે એને કોણ ખાવા આવતું છે? પથ્થર. આપણે આ પાળેલા પશુ રાખી, પશુ પ્રાણીઓ આપણે આંગણે રાખી, ગાય, ભેંસ, બકરી કે જે કંઈ રાખતા હોય, કૂતરા, એ આપણે એમ થાય કે આપણે એનું પોષણ કરી. પણ જે જંગલમાં અનેક પશુ પ્રાણીઓ બધા, એનું પોષણ કરવા કોણ જાય? પેલા 10,000ની થાળી જોઈ લાખ રૂપિયાની અત્યારે થઈ ગઈ. આ સિંહના રોજ થાળી કોણ આપ્યા? રોજની લાખ રૂપિયા એક જનાવર મારી દઈને. એટલે આ બધી વ્યવસ્થા કુદરતે કરી, આપણે ખોટો ભાર લઈ ફરી, ખોટો ભાર લઈ ફરી. અમે પહેલા ડાયા પણ બે આવ્યા અપના ઘરમાં. તારે થોડીક એની પર વ્યવસ્થા જાણી, શું વ્યવસ્થા? તો કે બાપા અમારે શું કે આ તિથિ રોજની સાદું કરવું હોય તો 2,000 મિષ્ટાન હાથે આપવું 3,000, અને એ તિથિ રોજ લખાઈ જાય. પણ જે તિથિ ખાલી રહે ને એની અમે ચિઠ્ઠી ઠાકોરજી આગળ મૂકી, કે ઠાકોરજી આગળ. પછી ઠાકોરજી ગમે ના તે પ્રેરણા મૂકીને આવીને આપી જાય ટૂંકમાં. એ તિથિ આવ્યા પહેલાં મેં અમારામાં તમારામાં એટલો ફેર, અમારે ચિઠ્ઠી નથી આપવી પડતી. અમારો વગર ચિઠ્ઠીએ બધે જ્યાં જોઈતા, કારણ કે અમારા મહિનામાં 15-20 પ્રોગ્રામ થાય. અને હું તો જાઉં લગભગ આવી રીતે જ જાઉં, પહેલાં લુગડે જ જાઉં, મારે કશું નથી કરવાનું. જ્યાં જવતા 500 માણસ જમતા હોય, બધી વ્યવસ્થા હોય, કોણ કરે બધી? આ બધી પ્રેરણા કોણ કરે ટૂંકમાં? નકર લગ્ન કરવા હોય ને, લગ્ન તો એના ઘરધણીને ભાર હોય. અને અમારા સત્સંગીને ગમે આ કંઈક કાર્ય કરવું હોય ને તો કે બાપા કરશે, બાપા કરશે. અને થઈ જાય 25નો વેદના 500નું રવડું કરી નાખતા હોય. એટલે જો એક વાત યાદ આવી, નરસિંહ બાપા અહીં આવ્યા. અમે જ્યાં જઈને મારી હારે હોય, જ્યાં આવા સ્થળ હોય, એટલે સામાન્ય 11,000 રૂપિયા તો આપી જ દે. ગમે ત્યાં સંતના દ્વારે જઈ, ગમે ત્યાં ઠેકાણે. એટલે 11,000 રૂપિયા અહીં આશ્રમમાં એમને આપ્યા હતા. અને કોઈને કદાચ અહીં આપણે સેવા કરવી હોય તો કરી શકો. અને વચ્ચે કીધું હતું, જાહેર કરજો, ત્યાંથી અહીંથી. હવે બાળક રૂવે દૂધને માટે માતા પ્રાણી માત્રની મરજી જાણે ધરની ધન. અને જો એની વ્યવસ્થા કુદરતની, પેટ ઘડીએ પોષણ કરે છે. સિદ્ધને ચિંતા કરીએ, આપણું પેટ કોને ઘડ્યું? સાચું બોલ્યો.
અમારા સ્વામી બાપા એક દાડો એવી મસ્તીમાં આવી જાય મને કે આ વખતે ભગવાનનો દિન આપણે બે એવી પ્રાર્થના કરીશું કે પેટ ના આવશે બાપા, બીજું બધું આવે. આ પેટનું પૂરું નથી થતું કે આખી જિંદગી કઈ. અમે આટલા મોટા સંન્યાસી તો અમારે એક ટંક તો જોઈએ આવું બધે વિતરી, એટલે પેટનું વિચારવું પડે. સારું કીધું. આ પેટ ઘડ્યું એ પોષણ કરશે, ચિંતા સિદ્ધને કરીએ, ચાંચ ઘડીને ચિંતા ફિકર તજીને ફરીએ. અને જો એની વ્યવસ્થા બતાવી આપણે દીનુ બાપાનો લાભ લેવો. આ તો એમને મોટો શકે આપણને કે પહેલાં તમે થોડું બોલો. એટલે જો વ્યવસ્થા કુદરતની કે સૂર્યપ્રકાશ એ સગળે થરે. આ સૂર્ય પર કોનો દાવો? સાચું બોલજો. ભાજપવાળાનો, કોંગ્રેસવાળાનો, દરબારનો, પટેલનો, બ્રાહ્મણનો કોનો દાવો આ સૂર્ય ઉપર? આ સૂર્ય અમેરિકાવાળાનો કોનો દાવો? કોના ઠરાવથી સૂર્ય ચાલે? આપણે આખા જગતના બધા ભેગા થઈ અને યુનેસ્કોમાં આપણે જે આખું વિશ્વ લેવલે જે સંસ્થા હવે અહીંયા ઠરાવ કરે કે આ સૂર્યના 5 દાડા આપણે બંધ રાખવો, હમણાં અંધારામાં રાખવા બધાએ, તો એમનો ઠરાવ ચાલે. હાથું ભરજો. સૂર્યપ્રકાશે સગળે થડે પણ દમડી ના લાગે એને. લોહીનું બિલ આવ્યું અને ખાલી એક હેન્ડલ મારો તો કેરીશન ખાય, પૈસા લાવવું પડે બધું. તો આપણે ઘરે મીટર મુકાય તો બિલ આવે. જો કે લંગરિયાવાળા લહેરું પડતા હોય પણ એમને બીક હોય, કોઈક છોકરું સીટી વગાડે છે સોટી તો એ તોડમ ફોડા કરી નાખે બધા, ક્યાં કારણ કે બીક છે ને ખોટું કરે. એટલે સાચું કરવું હોય તો બિલ ભરવું પડે. એટલે એ લાઇટનું બિલ ભરવું પડે આપણે થોડીક વાપરી તોય. અને આ સૂર્યનું બિલ આવે આખા જગતના લાઇટ પ્રકાશ આપી દેજો. હવે આપણા પ્રવેશમાં નાના મોટા કોઈનો 50નો 100નો, કોઈનો 500નો ઘોડો અને હોની જેવી શેરીમાંથી એ બધા કદાચ પ્રકાશ આપે, પણ આ સૂર્ય આખા જગતના પ્રકાશ દમડી ના લાગે. વગર વાય બદામે વાય વાયરો કેશવ કરુણા કેવી જોને જો ને. જો ઢંઢોળ પવન ચોદસ ફરી રહ્યો તો છે વિચાર, એનો આપણે કોઈ દી બિલ આવ્યું? એનો કોઈ બિલ નહીં. જાઓ વળી કે માણેક મોતી મોંઘા કીધા, સૌથી મોંઘા દાન. એમાં આ મોદી સાહેબ આવ્યા પછી તમે બધાને ઘરે ઘરે અનાજ વિતરણ, મફત અનાજ વિતરણ, અને એમાં હવે બધાના લગભગ મળતું જ હોય. એમાં કાલ લગભગ ના હાલતા જ હોય. ભલે બારોબાર વેચી મારતા હોય પણ અનાજ મળે બધાને. હવે એ સૌથી મોંઘા દાન, અને એ સ્કીમ કરી હતી 2 રૂપિયા કિલો, 3 રૂપિયા ચોખા, 2 રૂપિયા કિલો. સૌથી મોંઘું દાન. માણસ નાની મોટી કામ કરે ને તો એનું પોષણ થઈ જાય. અત્યારે તો 500 રૂપિયા સામાન્ય મજૂરી થઈ ગઈ. નાનામાં નાનું કુટુંબ હોય તો 500 મહિનો પરિવાર ચાલે. દાન હોકું. હવે માણેક મોતી વગર કદાચ આખી જિંદગી કાઢી નાખી તો એની કંઈ જીવન જરૂરિયાત માટે થોડા માણેક મોતી. માણેક મોતી હોય તો આપણું જીવન ચાલે. હા, અનાજ એ આપણા જીવનની જરૂરિયાત છે પ્રાઇમરી. એટલે અનાજ મોંઘું જો સૌથી મોંઘા દાન. માણેક મોતી મોંઘા કીધા, સૌથી સોગા દાન. વળી કે વગર આપણે અમૃત સરખા પાણી અમથા દીનબંધુના દાન. અને જો ઠીક ઠેકાણે હવે પાણીની વ્યવસ્થા સરકારે ઘરે ઘરે કરવા માંડી. જો નળથી કરવા માંડી, ઘરે ઘરે સકલું સાલું કરો ને પાણી આવી જાય તમારું. કેટલી બધી વ્યવસ્થા થઈ ગઈ આપણા માટે. અને આ બધું વગર એનું કોઈ બિલ આવતું નથી, કંઈ કરવું નથી પડતું. નાનામાં નાના માણસો અત્યારે માણસો પરબું કરે અને ક્ષેત્રો ખોલે ટેક ટેકાડે. ખાવા પીવા માટે કંઈ નથી કરવાનું, આ તો બીજાને બતાવવા માટે આ બધું ખરું ખોટું કરવું પડે. માણસ આપણો વો પાડવા અત્યારે વરરાજો પૈણા તારો વો પાડે પણ આખી જિંદગી પછી એનો વો પડે. આખો એમાં વો પાડ્યામાં પછી 84ના ચકેડામાં ના જવું પડે. ખોટો વટ ના પાડવો એના કરતાં જેનો વટ છે કુદરતનો. હવે એ કોઈ નહીં કહેતી કે હું બધું કરું અને આપણે થોડું ઘણું કરીને ઝંડા લઈને ફરી મેં કરી. એટલે મહાપુરુષો કે માણેક મોતી મોંઘા કીના સૌથી સોગા દાન, અમૃત સરખા પાણી અમથા દીનબંધુના દાન. જન્મ્યા એને જીવાડવાની માવતરને મમતા,
હવે માવતરે કોઈ છોકરું છે નાખવા જેવું? કદાચ લંગડું હોય, બેરું હોય, બોબડું હોય, ગમે છોકરું હોય, એ માવતરે એને સ્વીકાર્યું અને મોટું કરવા માટે મૂળ મજૂરી કરીને એને મોટા કર્યા. તો કે અજબ લીલા છે અલબેલાની, છાને ધરેની ક્ષમતા. તો જીવ માત્ર, પ્રાણી માત્રનું પોષણ કુદરત કરી રહી છે, પણ એની ક્ષમતા એટલે ધીરજ નથી. આ પશુ પંખી રહે ને એક ટંક ખાઈ અને અમારા પેલા કિલોલ કરતા હોય, અને આપણે આખી પેઢીનું હોય ને તો હવે બીજી પેઢીનું શું થઈ શકે? લ્યો, એમાં એની ચિંતા હોવાની તેથી ભૂતકાળમાં કે અમારે કંઈ નહોતું કે, પણ અત્યારે આવ્યું ખાન ભાઈ કે, પણ અત્યારે પછી શું થાય? હવે પછી જે થાય અત્યારે સારું કર ને, સારું વર્તમાન પાડ ભાઈ. આજ જે આનંદ છે આનંદ લઈ લે ને મારા બાપ. આવો મનુષ્ય દેહ મળ્યો કુદરતી, આપણા દેહની કેટલી કિંમત છે. એક આંકડા શાસ્ત્રીએ એને ઉપલબ્ધ વર્ણન કર્યું અને કિંમત કરી આપણા દેહની કે 10 કરોડનું મગજ અને 50 કરોડનું મગજ, સાદા માણસનું હોય, મજૂર માણસનું. 10 કરોડનું હૃદય, 10 કરોડની 2 કિડની, 10 કરોડનું લીવર, એમ કરીને 1 અબજનું ઉપલું ખોખાની કિંમત કરી. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, જ્ઞાનેન્દ્રિયોને એ તો બધું એને તો કિંમત ના આવડે. આ લોકોને એની કિંમત ના આવડે. પછી આ જે શ્વાસો આપણે લઈ ગઈ, હવે એના છે પંપ હાર્યા. અંબાણી સાહેબે છે આનો પંપ કર્યો, આનું રિચાર્જ થઈ ચાલે ભલામાં. કરોડો રૂપિયા દેતા આપણને શ્વાસો મળે નહીં. એ શ્વાસાથી આ શરીર હાલે. આ શરીર કરતાં એનું ઈંધણ મોંઘું. જેનાથી શરીર હાલે, કારણ કે શ્વાસાથી શરીર હાલે, કપડાથી નથી હાલતું. કપડાથી હાલે ત્યારે મોટો હોનાનો મુગટ પહેરાય શરીર હાલે. શ્વાસ વગર શરીર હાલતું નથી. પછી કરોડપતિ હોય, કરોડપતિ હોય, પછી બ્રાહ્મણ હોય, ભંગી હોય, જીવ માત્રનું જીવન પ્રાણ છે. પ્રાણ જીવન એ જગ જીવન છે. એ પ્રાણ થકી આપણના આ શરીર હાલે. એ શ્વાસાની શું કિંમત? રોજના 24 કલાકના 21,600 દરેકના અંદર રિચાર્જ થઈ જાય રોજે ઓટોમેટિક. સૂરજ હાથમાં ઉગતા સુધી 21,600 એની જવાબદારી જો. અને આપણે ખોટા વેડફી નાખી. આપણે મારા પૈસા વાપરો તો કિંમત કરીએ કે આટલા બધા વાપરી ગયા, આવક કરતાં આવક વધી જઈ, લોન લેવું પડશે ને હપ્તા નહીં ભરાય પછી ઓઠા લેવા પડશે જાણતા. તો એની આપણે હિસાબ છે, એકાઉન્ટન્ટ છે. આ શ્વાસાનું એકાઉન્ટ ગણિત કોઈ બેઠો તો બારા, આપણે ખાલી બેરી તો બાર આગળ તૂટી રહ્યા. શ્વાસા ઉઠો તો ધારા, જ્યાં કંઈક કરવા ઊભા થઈ ને, કંઈક કરવા અહમ કંઈક કરતું તો ભાવ કરો ત્યાં તો દોઢો થઈ જાય, 18 શ્વાસ તૂટી જાય. હજુ ક્રિયા ચાલુ નથી કરી, કરવાનો ખાલી સંકલ્પ કરીને ઊભો થાય ત્યાં 18 તૂટો. 37 આ હુઈ રે માણા, ખાલી હુઈ રે. ઘણા કે હુઈ રે શાંતિ, પણ ખર્ચ વધુ નહીં. હોવાનું ખર્ચ કેટલું? આપણે એસી ચાલુ કરીને હોય ને તો એ પેલા વઢા આપણને એ બિલ આવશે. આમાં 38 શ્વાસ વપરાય. 37 અઢી ઘણો શ્વાસ હુવામાં વપરાય. અડધું આખું તો હું જાય આપણું. 37 સંસારના રસ્તે તૂટે 64 કપ મીને જગદીશા. જે સંસારનું કાર્ય હોય એમાં તો 5 ગણો શ્વાસ આપણે જેને ભોગ્યોની કહીએ. દરેકમાં ભોગ્યોની હ, પણ મનુષ્યમાં બુદ્ધિ આપી હ ત્યાં બહુ ભોગ કરશો ને તો રોગ થઈ જાય. રોગ જરૂરિયાત છે સંસારનો જે શીલો કંડાર્યો કુદરતે એ કરો, બાકી ભોગ માટે આ યોગ આપ્યો નથી મનુષ્યનો. મારા બાપ, એટલે મારા બાપ આ શ્વાસાનું જ્યારે ગણિત સમજાઈ જાય, આપણે કેટલી બધી કુટલી કર્યામાં શ્વાસા, કોકની નિંદા સાંભળવામાં, ખોટું હાલવામાં, ખોટું ખાવામાં, ખોટું પીવામાં, કેટલા શ્વાસા કોઈ નથી. કમાણી શું આપણી? એ કમાણીએ મહાપુરુષ મળે ને તો ખબર પડે કે શ્વાસાની શું કમાણી. શ્વાસે શ્વાસે નામ ભજ વ્રથા શ્વાસ મત હોય, ન જાણું આ શ્વાસ કી કાવન હોય યા ના હોય. આ શ્વાસ ગેબના ગોળા જેવો સામા ચાર અટકી ગયો કે ખબર પડી કે અલે હવારે જ ગયા હતા કે હમણાં હવારે જ ભેગા થયા
મહાદેવના મંદિરથી આમાં મળ્યા કે શું થયું કે એક્સિડન્ટ થયો, ખલાસ થઈ ગયો, કે ભાઈ અટેક આવ્યો. હવે તો અટેક ખબર જ નથી પડતી. અટેકમાં તો સંડાસમાં હોય એ જાય. એટેક તો મારવાડો એને કંઈ નડતું નહીં, મંદિરમાં હોય સંડાસમાં હોય ગમે ત્યાં પકડી પાડે એટેક. જેમ પેલો અટક કરે પોલીસવાળા વોરંટ કરે એમાં એટેક નવું વોરંટ પાછું કુદરતનું વધારે ગમે ત્યાં પકડી પાડે. એટલે આ બધામાંથી નીકળવું હોય તો મારા નાથનું ભજન કરી લેવાય. અને ભજન કરવા માટે કોઈ ગુરુનો અધિકાર લેવો પડે. આ ખાખી લુગડા પહેરીને પોલીસવાળા ન બનાય, એનો આપણે અધિકાર લેવો પડે સરકારનો બિલનો. આ વકીલાત કરવી હોય તો સનદ લેવું પડે, સનદ. હા, તો ભજન કરવા માટે ગુરુગણનો અધિકાર લેવો પડે. આપણે કોઈ બાઈ હોય, આપણે ખાતું ખોલાવ્યું હોય તો નામ આપણે લખાવવું પડે ને ભાઈ. છોકરાને ભણાવવું હોય તો નામ લખાવવું પડે. તો ગુરુના અહીંયા નામ લખાવવું પડે આપણું, પછી આપણને ભજન અધિકાર આપો. અને ગુરુ જે નામ આલે ને એ મરતું નથી. પછી મા બાપના નામવાળા બધાય મરી ગયા, બધાય મરી ગયા. મોટા રાજા હોય, બાદશાહ હોય, સિકંદર હોય, બધાય મરી ગયા. 84 મધ્યા બધાય ખત્તા થઈ ગયા. જે ગુરુએ નામ આલ્યું એ નામથી બધા અજર અમર થઈ ગયા. અરે અવતારોને જેને ગુરુનું નામ મળ્યું એ અવતારો જગતમાં પૂજ્ય બની ગયા. એ અવતારોની કથા અવતારે કીર્તન થાય, એની ભક્તિ થાય, એના નામનું ભજન થાય. રામનું નામ લેવાય, કૃષ્ણનું નામ લેવાય, રામદેવપીરનું નામ લેવાય. એમને અવતારોએ આ ભજનનો અધિકાર કમાઈ કરી હતી અને ગુરુ થકી પ્રાપ્ત થયું હતું. એટલે ગુરુની જરૂર. આપણે ગમે એવી સ્ત્રી હોય પણ માથે ધણી જોઈને મારામાં એ માનવ માત્રના આમાંથી નીકળવું હોય, ઉગરવું હોય, કર્મના ખાતામાંથી નીકળવું હોય, 84માં છૂટવું હોય તો ગુરુગણનો અધિકાર લેવો પડે. પછી ગુરુની નાત જાત વરણ વ્યવહાર સંપ્રદાય નહીં જોવાનો. ગુરુ તમારા અંદર બતાવો. અંદરના ગુરુની વાત છે આ તો બધી. બહાર જે ગુરુ મળે એના કે મને તું બાપા બાપા કરજે, મારું જ નામનું ભજન કરજે. એ તમને તમારા આત્માનું નામ આવે. એ આત્માનું ભજન કરવાનું. અને આત્મા એ જ પરમાત્મા મારા જન્મ્યા એને જીવાડવાની માવતરની મમતા. એમ ગુરુના ઘરે ગયા ને ગુરુને ચિંતા. તમે આડાવડા ના થો. આ ગામના ઢોર રહે ને એક રબારીને હોપી દે વાડામાં, મૂકી આવો સવારમાં. તે શરીર ઘરે ના આવે તો સુધી રબારીને ચિંતા હોય કે આમની ગાય હરડી હોય જ ને તો એને ગમે ત્યાંથી ગોતી લાવી પડે. અને ચપટોરમ દેખાતી નથી, આમ ફેગરતો હોય. એમ ગુરુ એક રખેવાળ છે તમારો કે આપણે આ મનુષ્ય દેહ મળ્યો એમાં ખોટા રસ્તે ના ચડી જઈ, ખોટામાં ખુવાર ના થઈ. ભજન કરો અને આ ભક્તિ કરીને એવું નથી કહેતા કે તમે હમણાં જ માનો. ગુરુ એવું કહે અમે બધાને ચોખ્ખું કહી પહેલાં તમારા મા બાપને માનો, તમારા પત્ની બાળકોને, તમારા કર્તવ્ય કર્મ કરીને આવો. તમે ત્યાં ઘરે બેઠા બેઠા ભજન કરો, ઉતા ઉતા કરો. આ એક ભજન એવું ગુરુનું જે ઉતા ઉતાય થાય. બીજા જગતની કોઈ પણ ભક્તિ નવદાસ એ જાગૃતિમાં થાય. અને આ એક જ ગુરુ ભક્તિ હુતા હુતા 24 કલાક થાય ભક્તિ. શ્વાસે શ્વાસે ભક્તિ કરવાની. અને શ્વાસ તો હુતાનો ઉઠતા ચાલુ જ છે ને. અને શ્વાસ બંધ થઈ ગયો તો કોઈ જાગે ખરો, પછી હુતેલો ઉઠો ખરો. એટલે શ્વાસની ભક્તિ સંતની બસ. આ ગુરુ આપણને શ્વાસાની ભક્તિ બતાવો. અને શ્વાસામાં જ આપણે માના ઉદરમાંથી નીકળ્યા ને એટલે પહેલો આપણામાં શ્વાસ આવ્યો. પછી આપણે બોલ્યા હતા હું આ હું આ હું આ. પછી કોઈએ છોકરો કીધો નાદ ન જાત, બધા સિક્કા પછી માર્યા, બધા તપ્પા. માના ઉદરમાંથી આવ્યા તારા કોરા કટ્યા હતા આપણે. ઠીક છે, કર્મ આગળથી લઈને આવ્યું શુક્લમ શરીર. પણ જે આપણે હતા આત્મા એ કોરા કટ્યા હતા. એ અનાદિના કોરા, એટલે કોરી પાવર કહેવાય. એટલે ગુરુ એનું નામ આપો. અને કોરા કાગળમાં નામ લખો ને તો ઉકલે તે ભણેલાનો. અમુક તો લખેલામાં લખાવા. જેટલું જાણપણું લઈને ગુરુના ઘરે જાય કે હું તો વેદ જાણું, શાસ્ત્ર જાણું, હું તો આટલા ગીતાના અધ્યાય કરું, આટલી રામાયણ કરું, મેં તો આટલા પાઠ કર્યા ને આટલા પલાખા કર્યા. ગુરુના ઘરે કોરી સલેટ થવાય. રામાપીર 100 મહિનાના ગભરું બાળક ત્યાં તારા બાળ માથે હાથ મૂક્યો, તારા પીરની પદવી મળી. મારા એમના ના મળે પીરાયું. કોરા કટાક થઈ ગયા.
નકર જેને જન્મતા જ પરચા હતા, દેહ ઉતારીને એના જીવનના આંખે ઉડે એવા બધા હતા ને પરચા. છતાંય રામાપીર કે સિદ્ધ રામદેવ ક્યાં બોલ્યા કે ગુરુ બાળનાથના ચરણે જાઓ. એના ગુરુના છોડ્યા નથી છેલ્લા શ્વાસ સુધી. સમાધિમાં ઉતર્યા ત્યાં સુધી ગુરુ ગુરુ જ કર્યું એમને. એટલે અહીં અજબ લીલા છે અલબેલાની, સાને તરેની ક્ષમતા, ધીરજની જરૂર છે. આ તો કાલ ભગત થયો હોય, જઈને આવ્યો હોય, અને આજ તો પાછો ઘરે ચાંદો ઉગાડે હોય, ઘરે પાછું ગુરુદ્વારામાં થતું હોય ઘરે પાછો બીજો ચાંદો કરે હોય ને પાછો. હવે હાથે ને હાથે થઈ જાય પાછા. લ્યો, અમારા ઘરે પહેલાં ઘણા આવતા ને તે પગે ચાંદલા કરેલા હોય, પગે અંગૂઠામાં, કે બાપા મેં બોલ્યા તું હમણાં તે ઉપદેશ લીધો ને, કે પણ ના, કે આ સામલો કર્યો ને, કે પૂજન કરવાનું કીધું ને, મુસા મારા પગને મારા ઘરનાને કહું લે પૂજન કર. અને ઘરનાનું તમે કહો છો ને, ઘરનાના ભગવાનજી અમે. હા કહું સાચું હો, તે ઘરના માના પરાણે કરાવતું તો હોય. ઘણા ગુરુ થઈ જાય પાછા, કે આપણે આપી દીધો ઉપદેશ કે ફલાણા ભાઈના, એના ખોટું જો પૂરું કર્યું, તારું પૂરું પડતું નહીં તો બીજાના પૂરું કરવા. ગુરુના અધિકાર વગર એક શબ્દ મોંમાંથી ઉચ્ચાર ના થાય. બોલવાની વાત ક્યાં રહી? કહેવાની વાત નથી. ગુરુની આજ્ઞા વગર શબ્દનો ઉચ્ચાર ના થાય. જે ગુરુ શબ્દ હોય ને એનો મુખેથી ઉચ્ચાર ના થાય. આજુ બિયારણ તમે વાવો ને પછી મય ભોમાં ભંડારો પછી ઉગ એ વરસાદ પડે ને, કૃપા થાય, કૃપારૂપી વરસાદ. તો એમનામ તો છોડવા ઉગતો નથી મારા બાપ. ભાવ પ્રેમ જ્યારે આપણા પ્રગટ થાય, ગુરુની કૃપા થાય, તારા મયથી ઉગાવો થાય. અને ગુરુ જ્યારે માથે હાથ મૂકે ત્યાં બેઠા આવે તો જગતમાં તારા બધા કાર્યો. અને ગુરુની સત્તાથી કામ થાય. આ સરકારના અધિકારીઓ બધા ગમે હોય 18 વર્ષના, પણ સરકારનો અધિકાર હોય એટલે આપણે માનવા પડે ને. એમ ગુરુનો અધિકાર હોય ને એના મનાય. બાકી જેમ તેમ થઈ બેઠેલા હોય ને એ ના હાલે મારા બાપામાં. ગુરુ ઘરનો અધિકાર જોઈએ, ગુરુની કૃપા જોઈએ. અને પહેલાં તો પોતાનો મરમ એને જાણ્યો કે નહીં પોતાનો. બાઈએ મંગલસૂત્ર નાખ્યું હોય, બજારમાંથી વેચાતું લાવીને નાખ્યું હોય કે ના ધડીનું હોય, એમ બજારમાંથી માળા પહેરીને ગુરુ ના થવાય. ગુરુ માટે તો માળા સતત ચાલતી થઈ જાય ને એનું કામ છે મારા બાપ. ઘટોઘટમાં માળા ઓળખાય તો મેળ ખાય મારા બાપ. હજુ આપણે ઓળખે નથી, એક ડગલું ભર્યું નથી આમાં, અને આપણે બીજાને કંઈક હાલો હાલો આમાં ના. તમારા બાપ એક પેલા જ્ઞાનેશ્વર ગોળ ખાતા હતા ને તો એ છોકરાના અઠવાડિયાની મુદત આવી કે બા તમારા દીકરાના અઠવાડિયા પછી લાવ્યો. અઠવાડિયા પછી આવ્યું કે જો ભાઈ ગોળ નહીં ખાવાનો. કે ચાલો તે બા કે બાપા પેલી દાન કહી દીધું હોત કે તારા મોય ગોળ ખાતો હતો. પહેલાં અમે બીડી પીતા હતા ને એટલે અમને બધા આમ ગાડીમાં બેઠો ને હરગાઈ ના લો બીડી આવી હરગાઈ, અને લગભગ બધા પીતા હતા. અને અમે જ્યારથી બીડી બંધ કરી, મારે કોઈને કહેવું નથી પડ્યું બીડી બંધ કરો, કહેવું નથી પડ્યું. મને એમ થાય કે આખા જગતમાં બીડી જ બંધ થઈ ગયેલા કરે. એટલે પહેલાં આપણે જે કરતા હોય એ બીજા ના કહીએ કે ટૂંકમાં સમજાય મારી વાત. અને ખરેખર તમે આ મંદિરમાં કચરો હોય, આપણે બાયું ઘરના મંદિરમાં રોજ સાફ કરે, મંદિરના આપણે રોજ સાફ કરી તો આ મંદિર નથી કુદરતને રહેવાનું. આપણના હાથમાં બારો ઓળખાય કે અંદર? આપણા ગુરુને અંદર પધરાવાના કે ગામમાં પધરાવાના? આપણા હૃદયમાં પધરાવાના. તો હૃદય ચોખ્ખું નહીં કરવું પડે? જેમ તે કચરો નાખ્યો મહી બધા ઇન્દ્રિયોના દ્વાર કચરાના, એકે સાફ નહીં. અને ભજન કરો તો શુદ્ધિ આવે મારા બાપ. અને આ પ્રભુજીને અહીં આવ્યા ને, હું પહેલાં કહેવાનું હતું રહી ગયું. કોઈ બીજું કોઈ વ્યસન અહીં લાવ્યા હોય ને તો બહાર આ બધા કરજો ને, અમને ધ્યાનમાં ના લાવતા, માંડ ભૂલ્યા હોય આ બધા. એટલે કોઈ બીડી તમાકુ મસાલા ખાતા ને અપલખણ બહાર મૂકીને આવે બધા. આ બધા અપલખણ કહેવાય. પગે લાગવું અને કોઈક એકબીજાને પ્રેમથી બોલાવે લખણ કહેવાય. બાકી બીજા બધા અપલખણ કહેવાય. એ બહાર રાખવા ટૂંકમાં. એટલે મારા બાપ આપણા ઘરમાં આપણને હંગારતા નથી ને આમાં આ સત્સંગમાં તો ક્યાંથી પોહાય મારા બાપ. એટલે
અજબ લીલા છે અલબેલાની શાને તારે નહીં સમતા જોને. પછી છેલ્લે કીધું કે વિશ્વ પિતા છે વિશ્વમ પરજીવ, આખા જગતનો માલિક પરમાત્મા જે દેખાતો નથી પણ સ. ઘણા કે પરમાત્મા સ એ કેવી રીતે નક્કી કરે? આપણું હોવાપણું છે ને એ પરમાત્માનું હો. આપણો કોઈ અભાવ થયો, દુઃખમાં આપણે રહી, સુખમાં રહી, રાતે રહી, દાડે રહી, આપણો અભાવ નથી થતો ને પરમાત્મા આખો જગત ચલાવનારોનો અભાવ કેવી રીતે હોય મારા ભાવ? પણ આપણે એનો સ્વભાવ જાણ્યો નથી ને, એનો પ્રભાવ પડ્યો નથી ગુરુ કર્મમાંથી. એનું આપણે જે આપણી દ્રષ્ટિથી જોઈએ એટલે પરમાત્મા ના દેખાય. આ દેખાય તો પરમાત્માની માયા છે. જેમ પડછાયો હોય, માનો ભગવાનનો ફોટો હોય, માતાજીની મૂર્તિ હોય, પણ બોલે શીમાં? ભોવામાં આવીને બોલે. હું મેરડી બોલું, હું કોડિયાલ બોલું, હું સખત બોલું ને બધું એ ભોવામાં આવીને બોલે ને. એમ રામ કયો, કૃષ્ણ કયો, આત્મા કયો, પરમાત્મા આ તમારામાં બોલી રહ્યો એ જ છે. બોલે બીજો નહીં, છે પરમાત્મા પોતે. અજ્ઞાની આંધળો અડગોરીને ગોતે. એ તો બધા પ્રતીક છે, એ તો બધા પ્રતીક છે. એટલે મારા બાપ આ સરકારની નોટો છે ને સહી કરેલી હોય ને એટલે 2 રૂપિયાની વખત 200 રૂપિયાની હોય, પણ તમને ખબર પડે કે સરકારની નોટ તો ચાલે. આપણા ઘરના દેશિયા બનાવેલા ના ચાલે. ચાલે ઘરના ચાલે. એટલે જે સંત મત શાસ્ત્ર મત છે એ પ્રમાણે આપણે બધામાં માનવું. યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધા રૂપિણી સંસ્થિતા. શ્રદ્ધા છે ને એ દેવીનું રૂપ છે. અને આપણે ઉગારામ બાપાએ સરળ ભાષામાં કીધું હતું કે જેટલા આત્મામાં જે ભાવ જાગા, ભાવ જેટલા આપણા અંદર આત્મામાંથી જે ભાવ પેદા થાય એ બધા દેવ છે. અને જેટલી આપણી શુદ્ધ વૃત્તિ આત્માની એ બધી દેવીઓ છે. અને બધું આત્મા થકી જ છે. અમારે એક ભાઈનો દાખલો આપું કાયમ કે એક ભાઈ હતા ને એ આનંદીબેનની ગાડી હાંકતા હતા, અમારા ગુરુભાઈ. હવે એના છોકરો થોડોક એવો હોય છે કોપી કરતા નહીં આવડતો હોય ને કે એ વખતે બેન શિક્ષણ ખાતામાં હતા. એટલે હાલો ને કે કોપી કરાવી દો ચાલશે, કોઈ પકડ નહીં. પણ આને કોપી કરતાય નહોતું આવતું ટૂંકમાં. એક જોડે ભૂવો હતો રબારીનો, તે કે જાઓ માતાજી તમારા છોકરાને પાસ કરી દે. પણ શું ગેરંટી કે પાસ થઈ જાય? મારી માતા કે મારી માતા તારું કામ કરો કે પણ કરો તો કે માંડવો કરવો પડે. કે કેટલું ખર્ચ થાય? કે 25,000. આ કે હાલ્યા 25,000 તમને, છોકરો પાસ થઈ જવો જોઈએ. પણ કે જો તમારો છોકરો પાસ થઈ જશે ખરો, પણ શ્રદ્ધા રાખવી પડે કે 25,000 બીજા શ્રદ્ધા તમે રાખજો ભુવાની. ભુવો કે મારી શ્રદ્ધા કામ ના કરે. તો કે અમારી શ્રદ્ધા કામ કરતી હોય, તમે વચ્ચે ક્યાં દલાલા રાખો? વચ્ચે શું કમિશન આલું એના મારા વાયા ના હાલ. આપણી જ શ્રદ્ધા કામ કરે. તમે અહીંથી સોમનાથ જાઓ, તિરુપતિ જાઓ તો ઘરે પાણીયારામાં દીવો કરો, શ્રદ્ધા તમારી કામ કરે. અને પ્રાપ્તમાં હોય એ બને. પ્રાપ્તમાં હોય ને એ તો તમારી શ્રદ્ધા ના હોય તો મળવાનું કહીને મળે. ઘણા કે કઈ ખોટા કામ કરે ને ગાડી ઉપર કે આગલું કરેલું આવે કાકા હમણાં ખલાસ થઈ જાય છે એટલે એ રોવાના પાડી મૂકી પછી કોઈ બાપોય લીધું મેટોય બોલાવવાનું કોઈ. આ તો પુણ્ય કર્મ છે એ સુખ છે. અને જ્યારે પાપનો પોરો ચાલુ થાય ને પછી રોતાય નહીં આવડે, રોતાય નહીં આવડે. એટલે સત્સંગની જરૂર, સંસ્કારની જરૂર. બહુ સુખની આશા ના કરતા સંસ્કારની આશા કરજો. સંસ્કાર હશે તો સુખમાં ટકી રહેજો અને દુઃખમાં ટકી રહેજો. અને સુખ ને દુઃખ છે ને મેં કાલથી એક દાખલો આપ્યો હતો, પેલી ખોંત ને ખોંત. સુખ આવે એટલે મોર ખોંત હોય, મોર. લક્ષ્મી આવે ને એટલે પાટું મૂકીને આવે ખોંત મોર ને વાંઈ ત્યાં. એટલે મારા આમ એનામાં વરે હાંસ્યું રહે. એના હકું વાલું સમાજ કંઈ દેખાય જ નહીં, પૈસા જ દેખાય આમાં પડતું હોય. એને બીજું કંઈ ના દેખાય. અને જ્યારે દુઃખ આવે એટલે વાંય આમ કોંત પડે, વાંય આમ વાંકો વળી ગયો હોય, વાંકો જવાન માણસ વાંકો હોય. અને પૈસા આવે પેલો ગયડો હોય ને તો આમ સીધા એનો પૈસા મારો અત્યારે એવી પહોંચ છે
ખાધું ના હોય તો પૈસા એમ કે લોટરી લાગી માણસ હાથો થઈ જાય. અમારા ગામમાં એક બાપા માદા બહુ રહેતા, પણ પૈસા આવ્યા હતા ના હજુ માદા જ નહીં પડતા. મોંઘવારીમાં આવી ગયા જમીનના પૈસા હજુ નહીં માદા પડતા ને. એટલે હમણાં એવું મોટા મોટી દવા અત્યારે પૈસા એટલે ટૂંકાણમાં આ ખોદ ને બે બાજુ માણસના અપંગ કરે. ટૂંકમાં જો સર્વાંગીપણાને પ્રાપ્ત કરવું હોય, સશક્તપણું પ્રાપ્ત કરવું હોય, પરમાત્માની કૃપા પ્રાપ્ત કરવી હોય તો ગુરુની ભક્તિ કરાય. ગુરુની ભક્તિ એ છેલ્લી ભક્તિ, અને ગુરુની ભક્તિ અંદર કરાય, બહાર નહીં. બહારથી કોઈ તમારે જાહેરાત કરવાની જરૂર નથી, મેં ગુરુ કર્યા ને આ કર્યા ના. એ તો પતિ મળ્યાનું પારખું એની કાયા કઈ બદલાવો. ગુરુ મળ્યા ને એ તમને સૂર્યની જાહેરાત કરવી પડે કે મારા પ્રકાશ છે. પાણીની જાહેરાત કરવી પડે, જો પીવો તો તરત તમારી તરમ મટો. એની જાહેરાત કરવી પડે, પીવો એટલે તરમ મટી જાય. એટલે એની કોઈ જાહેરાત નથી ટૂંકમાં. એમ ગુરુ કુદરતી હ, આપણો આત્મા કુદરતી હ. ગુરુ આત્મા, ગુરુ પરમાત્મા, ગુરુ પ્રગટ રૂપ કીર્તા દાસ ભરતના સ્વામી ભોજલ પ્રભુ નિરાધારના હતા. આધાર બધેથી છૂટી જાય ને, બુદ્ધિના નાનવા છૂટી જાય, તેથી ગુરુ આપણો આધાર બની જાય. મારા બાપ એની વાત છે. ઋષિરાજ કહે પ્રતિત રાખજો, બેલી બદ્રીનાથ જોઈ. બધાનો ભેગો ભગવાન છે, પણ ભેડા હે ભળતા નહીં. નાથ નકળ ન્યારા હે, એના ઓળખાણ નથી એટલે એ નોકો હ. બાકી સ બધાનો ભેગો, દરેકના અંદર જે ચેતન છે, આત્મા છે, એ બધાનો પરમાત્મા, બધાનો પરમાત્મા. અને ચેતન ઉઠી જાય પછી કોણ આપનું? અમારે એક સત્સંગી બ્રાહ્મણ છે, તે પાંચા બાપાના આશ્રમ મળ્યા. મને કે બાપા તમે પેલું કહો ને કોઈ કોઈનું નથી, અને મર્યા પછી કોઈ આપણું નથી. મર્યા પછી કોઈ આપણું નથી કહો ને તમે કહો કે અમે જીવતા જોઈ લીધું કોઈ આપણું નથી. કે ચમ કે કોરોનામાં જો બાપનો કોરોના થયો હોય ને તો એના ઘરના છોકરા, નાના છોકરા કોઈ લગતું ના આવે. કે જો આ કોરોનામાં જોઈ લીધું કોઈ કોઈનું નહોતું. જો મર્યા પછી તો ક્યાં હોય એમાં ક્યાં જોવાનું હતું આપણે? ઘણા કે મર્યા પછી શું આપણે ક્યાં જાણવાનું કોણ આપણું કોણ બીજું? પણ આ કોરોનાએ બધાને બતાવી દીધું. ખાલી કાગળના સર્ટીમાં લખ્યું કોરોના હ તો ઘરના છૂટા પડી ગયા. જો અમારે એક આ બાજુ ગામ છે, ગામનો હારો માણસ આખા ગામનું કામ કરતો એ બધું. પણ કોકને ખબર પડી કે કાશીથી આવ્યો કોરોના લઈને આવ્યો ને તે ગામવાળા ગરવા નથી દેતા. ઘરવાળા નહીં, ગામવાળા નતા કરવા દેતા. જો આખા ગામનું કામ કરતો તો એ ગામવાળા કે હા નહીં હો, આપણા ગામમાં નહીં, બીજું તો વાત. એવી સ્થિતિ હતી ટૂંકમાં. એટલે મારા બાપ બધાનો વહેલી બદ્રીનાથ છે. હવે આપણે દિનુબાબાનો લાવો લઈ અને આ જે કાર્ય કરી રહ્યા, બહુ સારું કાર્ય આપણા વિસ્તારમાં એક સત્કર્મ હ. એટલે હું હૃદયથી પ્રાર્થના કરું, જેને કુદરતે આપ્યું હોય મારા બાપ, તો આવી જગ્યાએ કાં કે હગાવાળું હાટાપાટે દીકરી જમીન રાખો દીકરી માટે, પણ આવા જે પરમાર્થ કરો ને ભગવાનના માટે, સ્વાર્થ માટે તો બધાનું જીવન છે. એટલે ફૂલની પાખડી સત્કર્મની ઈચ્છા થાય ને તો આવી જગ્યા હાલું, જ્યાં ત્યાં બીજે નહીં બહુ પાર્ટી કરવી. ઘણા દારૂની પાર્ટી કરે કે પાર્ટી કરી, આવી પાર્ટી કરે ને આત્મા રાજી થાય કેટલાય. બીજી મહેફિલો કરતા આ મહેફિલ કરો કુદરતના નામની. બોલો સદગુરુ દેવ.